અને મારી પાસે જે વ્યક્તિત્વ બેઠું છે એમનો વધારે પરિચય આપવાનું નથી થતું, કારણ કે બધા જ લોકો એમને ઓળખે છે, એમના વિચારોને અનુસરે છે. સ્વામી સચ્ચિદાનંદજી તમને પ્રેમમાં દેખાતા હશે. થેન્ક યુ સો મચ, તમે સમય આપ્યો ફરી એકવાર અમને. અને તમારો જન્મદિવસ છે તો સૌથી પહેલા શુભેચ્છાઓ બહુ જ બધી. આભાર આભાર આભાર. અને પહેલો સવાલ એ છે કે 94મા વર્ષમાં બેઠા છો અને તમે આઝાદ ભારતથી લઈને અત્યારનું ભારત બધું જ જોયું છે, તો આટલા વર્ષોમાં તમે પાછળ ફરીને જુઓ તો આપણા દેશને આધ્યાત્મથી લઈને દેશની પ્રગતિ કે પછી જેટલું પણ જોયું છે એને કેવી રીતના મૂલ્યાંકન કરો છો? મેં ગુલામ ભારત પણ જોયું છે, અનુભવ કર્યો છે. કોઈ સગવડ નહીં, કોઈ રસ્તા નહીં, પાણી નહીં, અનાજ નહીં, કોઈ પ્રગતિ નહીં, નોકરી નહીં, ધંધો નહીં. લોકો ભૂખે મરતા હતા, પાણી વિના તળવળતા હતા. દુકાળ પડે, ગામ છોડીને લોકો બહાર નીકળી જાય, બહુ ભોળી દશા હતી. એની તુલનામાં આજે તો ઘણું સારું છે. હવે દુકાળ પડતો જ નથી, કારણ કે આપણે એટલી બધી નહેરોને ટ્યુબવેલને બધું કર્યું કે હવે 12 મહિના ખેતી થયા કરે છે. એટલે એ દૃષ્ટિએ તો ઘણું સારું છે. રસ્તા ઘણા સારા થઈ ગયા. કોઈ ગામ એવું નહીં હોય અહીંયા પાકો રોડ ના હોય, ગુજરાતમાં તો ખાસ કરીને. એટલે એ દૃષ્ટિએ તો ઘણું સારું થયું. પણ અને રોજી એટલી બધી વધી છે, માણસો મળતા નથી, મજૂરો મળતા નથી, ખેતી કરવી મુશ્કેલ થઈ ગઈ છે. એટલે હવે બેકારી પણ નથી એટલી બધી, અને લોકોની પાસે પૈસો પણ ઘણો વધ્યો. પહેલાં પૈસો હતો જ નહીં. એ દૃષ્ટિએ ઘણું સારું થયું. પણ બીજી દૃષ્ટિએ થોડું સારું નથી પણ થયું. એ થયું છે કે પતિ પત્નીના જે સંબંધો હતા એમાં જે મજબૂતાઈ હતી, દૃઢતા હતી, પરિવાર હતો, એ લગભગ હવે બહુ ઓછો થઈ ગયો, તૂટી ગયો છે. વાતમાં છૂટા થવું, એકબીજા ઉપર કેસ કરવા, ખોટા કેસ કરવા, હેરાન કરવા, એ બધું વધી ગયું છે. એ સારું હોય. આપણે સમાજ જીવનની વાત કરીએ છીએ તો સમાજમાં અત્યારે ક્રાઇમ તો પહેલા પણ ખૂબ થતા હતા, અત્યારે પણ થાય છે, પણ અત્યારે માણસને માણસના જીવની કિંમત આવા સમયમાંથી આપણે કેવી રીતના પસાર થશું? હું એવું કહું છું કે સમાજની આપણે વાત કરીએ છીએ તો અત્યારે માણસને માણસના જીવની પણ કિંમત નથી. બહુ નાની નાની વસ્તુમાં માણસને મારી નાખે છે. બરાબર છે. વાતમાં લોકો છરી ઉડાવે, હિંસા કરી નાખે, એ બધું ઘણું વધી ગયું છે. મારા ખ્યાલથી એનું એક કારણ એવું પણ હોય કે રાજસત્તા દુર્બળ હોય. રાજસત્તા પ્રબળ હોય તો અપરાધ ઓછા થાય. દાખલા તરીકે અરબ દેશોમાં જાઓ તો અરબ દેશોમાં બહુ ઓછા અપરાધો થાય, કારણ કે દંડ સખત છે અને એ દંડના કારણે લોકો ડરે છે. એટલે ત્યાં લોકો કોર્ટ કચેરીથી ડરતા નથી, પોલીસથી ડરતા નથી, પોલીસ ઉપર હુમલો કરે છે અને પછી છૂટી જાય છે. એટલે જ્યાં સુધી રાજદંડ મજબૂત ના હોય, તમે એનું એક ઉદાહરણ યુપીમાં જોઈ શકો છો. યુપી એટલે ક્રાઇમ સ્ટેટ. એ ક્રાઇમ સ્ટેટને આદિત્યનાથ યોગી એવું સુધાર્યું કે અત્યારે બહેનો રાત્રે બહાર નીકળી શકે, પહેલાં ધોળા દિવસે બહાર ના નીકળી શકે. એટલે રાજસત્તા છે એ બળવા ન હોવી જોઈએ, અને કાયદો એવો હોવો જોઈએ કે જેથી અપરાધી એનાથી ડરે તો અપરાધ ઓછા થાય. તમે જે સંબંધોની વાત કરી તો સ્ત્રીઓ પહેલા આટલી સ્વતંત્ર ન હતી, હવે સ્વતંત્રતા વધી ગઈ છે. બીજી તરફ એક આખો એવો વર્ગ છે જે વર્ષોથી એના ઉપર આધિપત્ય જમાવીને બેઠા છે. એ બંનેના અસમંજસની વચ્ચે આ સમાજ કેવી રીતના આગળ વધશે? એવું છે, પહેલા સ્ત્રીઓ આર્થિક રીતે પરાવલંબી હતી. એને 1 રૂપિયો જોતો હોય તો એને માગવો પડે.
એની પાસે પૈસો નહોતો, એટલે એ આર્થિક રીતે પરાધીન હતી. બીજું, એના ઉપર પરિવારનો ડર હતો, સમાજનો ડર હતો, રાજનો ડર હતો. હવે શું થયું? સ્ત્રીઓ પગભર થઈ ગઈ. પુરુષ 10,000 કમાય, સ્ત્રી 20,000 કમાય. હવે એ રાત્રે 10 વાગે આવે, પુરુષ કહીને છે કે મોડી કેમ આવી, કારણ કે એના આધારે ઘર ચાલે છે. એટલે એક તો આ કારણ છે કે જેમ જેમ સ્ત્રીઓ વધુ ને વધુ ભણી કલેક્ટર થઈ, સારી સારી પોસ્ટો પર ગઈ, એ સારું થયું. એની જે કાબેલિયત છે એ બહાર આવવા માંડી. પણ સાથે સાથે જે દાંપત્ય જીવન છે એ દાંપત્ય જીવન બહુ શીતળ થઈ ગયું, અને એના કારણે એ ઉપરથી સુખી છે, અંદરથી દુઃખી છે. એ બેલેન્સ કરવા માટે શું કરવું જોઈએ આપણે? એ બેલેન્સમાં કરવા માટે આપણે રિવર્સ જવું પડે. એ શક્ય જ નથી. દેવાના પાણી હવે મોબાઈલ ના ચલાવે, એ શક્ય જ નથી. હવે તમે સ્ત્રીઓને કંઈ ભણવાનું બંધ કરો. મુસ્લિમ દેશોમાં આ જ ચાલી રહ્યું છે. મુસ્લિમ દેશોમાં સ્ત્રીઓને ભણવા નથી દેતા, અને એ ગુલામ જેવી સ્થિતિમાં રાખે છે. એટલે એમને કોઈ પ્રોબ્લેમ, અને તલાક 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 પતિ જાઓ રખડતી કરી દે. અત્યારે એ બરાબર નથી. આ જે રસ્તે આપણે આગળ ચાલે છે એ રસ્તેથી પાછા વળવું પણ મુશ્કેલ છે. એટલે હવે આપણે નવી જીવન પદ્ધતિનો સ્વીકાર કરવો પડે. નવી જીવન પદ્ધતિનો સ્વીકાર એ છે કે પુરુષ સ્વતંત્ર છે, સ્ત્રી પણ સ્વતંત્ર છે. એટલે હવે એના ઉપર પહેલાં જેવી જોગને ચલાવી શકાય નહીં. એ પણ એનું પણ અસ્તિત્વ છે, વ્યક્તિત્વ છે, અને પુરુષનું પણ છે. એટલે બંને એકબીજા સાથે મેળ કરીને રહે એ જ વધારે ઉત્તમ છે. અને મેળ કરીને ના રહે તો હવે આજે એક એવો ટ્રેન્ડ ચાલ્યો છે, લગ્ન જ નહીં કરવા, એકલા ઇન્ડિપેન્ડન્ટ રહેવાનું, લગ્ન જ નહીં કરવા. એ વધારે દુઃખી થાય છે. એવા માણસો પાછલી જિંદગીમાં બહુ દુઃખી થાય છે, કારણ કે ઓત પેલા જીવાય નહીં. ઘડપણ કાઢવું બહુ મુશ્કેલ છે. જુવાની તમે વિતાવી શકો, પણ ઘડપણમાં તમને કોઈનો ટેકો જોઈએ. પતિને પત્નીનો, પત્નીને પતિનો, પરિવારનો, અને હવે કોઈનો ટેકો ના હોય. એકલી સ્ત્રીઓ શહેરમાં રહે છે, એમને મારી નાખે છે, એમના નોકરો જ મારી નાખે છે. એટલે સેફટી નથી, સુરક્ષિત નથી. એનો ઉધાર પાસે છે. પશ્ચિમમાં જ થયું છે. હું સ્વીડન ગયેલો, આખી દુનિયામાં સૌથી વધુ આત્મહત્યા સ્વીડનમાં થાય, અને સૌથી ધનાઢ્ય દેશ સ્વીડન પાસે. પૈસાનો પાર નહીં, પણ ડોશીઓ બિચારી ઘરમાં એકલી બેઠી, કોઈ નહીં. શું કરે? આગળ બરફ પડ્યો હોય, ગાડી ઢંકાઈ ગઈ હોય, ટીવી જોઈને કેટલું જોવે, મરી જાય. એટલે આ પ્રોબ્લેમ છે એ આપણો ઊભો કરેલો છે, આપણો ઊભો કરેલો છે, અને હવે પાછું વળાય એવું નથી. સ્વામીજી, તમે ખૂબ ફર્યા છો, તમે બહુ જ બધા પુસ્તકો પણ લખ્યા છે, પશ્ચિમને બધા વિચારો ને બધું જ. આટલા વર્ષોમાં તમને શું લાગે છે કે આપણે એવું કહીએ છીએ કે દશે દિશામાંથી જે સારા વિચારો છે એ આપણા સુધી પહોંચવા જોઈએ, તો પશ્ચિમમાંથી અને બીજી બધી જગ્યાએથી આપણે શું લેવાની જરૂર છે, અને આપણી કઈ એવી વસ્તુ છે જે આપણે ન ગુમાવીએ ને આપણી પાસે રાખીએ? પશ્ચિમમાંથી આપણે ઘણું લીધું છે. આ તમારો ડ્રેસ જ પશ્ચિમનો છે, બરાબર? એક આ સોફો પશ્ચિમનો છે, આ ખુરશી પશ્ચિમની છે, આ ધાબુ પશ્ચિમનું છે, ઇલેક્ટ્રિક પશ્ચિમ. તમે હાથ મૂકો, આપણે પશ્ચિમની પાસેથી કેટલું બધું લીધું છે. સારું છે, લેવું જ જોઈએ, પણ કેટલુંક ના લેવાનું પણ લઈ બેઠા છે, અને એ આપણને પચતું નથી. આપણે આ કલ્ચર પ્રમાણે એ પચતું નથી. હવે એને છોડી શકાતું નથી. એટલે હવે આપણે એ વિવેક કરવો જોઈએ. હમ મહાન એવું બોલ બોલ નહીં કરવાનું.
એવું બોલ કરવાથી કંઈ મહાન ના થવાય. તમારા અંદર 3 તત્વો હોવા જોઈએ. પહેલાં મોરલ હોવું જોઈએ. મોરલમાં આપણે ક્યાં છીએ? પશ્ચિમને આપણે બેયના મોરલમાં કેટલો બધો ફરક. મેં તો બહુ ફરક જોયો. ડિસિપ્લિન. લાલ લાઈટ હોય તો કોઈ પાર ના કરે. આપણે ત્યાં તો કેટલા નથી રહ્યો ગમે તેમ એક્સિડન્ટ કરે. 2 તત્વો હોવો જોઈએ. ત્રીજું, ભવિષ્યના ઉજ્જવળ કરનારા વિચારો. ભૂતકાળમાં જીવનારા નહીં. ભૂતકાળનું ગૌરવ લેવાનું પણ ભૂતકાળમાં જીવાય નહીં. વિમે હાથી ઉડાડ્યા હતા, આપણે મિસાઇલ ઉડાડી. એટલે આધુનિક વિચારો હોવા જોઈએ. આવો આજે આ બુલેટ ટ્રેન પશ્ચિમની છે, જાપાનની છે, ચાઇનાની. આપણે લેવી જ જોઈએ. બરાબર છે. પ્લેનો બધું એક કારો, બધી મોટા ભાગની કારો પશ્ચિમ બનાવટની ચાલે. એટલે પશ્ચિમનું જે સારું હોય એ જરૂર લેવું જોઈએ. અને આપણા એવા કયા વિચારો ને એવી કઈ વસ્તુ છે જે આપણે કોઈ પણ સંજોગોમાં ન ગુમાવવી જોઈએ? હા, એ આપણી સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ માતૃદેવો ભવ. માતા એક પહેલો દેવ છે. પિતૃદેવો ભવ. એ દેવ છે, એ આપણે ભૂલવું નથી. ત્યાં કોઈ માતા નથી, કોઈ પિતા નથી. છોકરું મોટું થયું સ્વતંત્ર. માં મરતી હોય તો મરે, હોસ્પિટલમાં મરે, કોઈ જોવાય ના જાય. રીબાઈ મરે. એટલે એ આપણે આપણું જે કલ્ચર સારું પાસું છે એ ભૂલવું નથી. છેલ્લો સવાલ છે સ્વામીજી કે આપણે બહુ જ બધી વાતો આપણા ધર્મ વિશે કરીએ છીએ, સનાતન વિશે કરીએ છીએ, બહુ જ બધું એમાં લખાયું પણ છે. એક સમય એવો હતો કે એમાંથી સનાતનમાંથી જૈનો અલગ થયા, એના પછી બૌદ્ધો પણ અલગ થયા. ધીરે ધીરે સંપ્રદાયો હવે બનવા લાગ્યા છે. તો શું લાગે છે આગળનો સમય એવો આવશે કે સનાતનના નેજા હેઠળ જ બધા રહેશે કે પછી પોતાના સંપ્રદાયને એનાથી મોટું ગણવા લાગશે? આ બહુ વિકટ પ્રશ્ન છે. આગળ છે એવું કહીશ તો કદાચ તમને માન્ય નહીં થાય, નહીં સ્વીકાર્ય પણ નહીં થાય. જે રીતે દુનિયામાં મુસ્લિમો પોતાની આબાદી વધારી રહ્યા છે, એ જો ચાલુ રહ્યું તો આખી દુનિયા ઉપર મુસ્લિમો પરિવર્તન. આજે અડધો ભારત દેશ પાકિસ્તાન બની ગયો. એવું કોઈ શહેર નહીં જ્યાં મિની પાકિસ્તાન ના હોય. આપણે 1 બસ 2 બસ કરીને અટકી ગયા, એને 12 બસ કર્યા. હવે પ્રોબ્લેમ એ છે કે બધા પક્ષો એમને રાજી રાખવા કરે. હિન્દુ છે મમતા બેનર્જી, સમાજવાદી, આ બધા હિન્દુ છે પણ વોટ લેવા માટે એમના એ બહુ મોટો પ્રશ્ન છે. જો આ પ્રશ્નને ના ઉકેલવામાં આવ્યો તો ભારત વગર ચોપે, વગર તલવારે, વગર લડાઈએ ફરી પાછો ગુલામ થઈ જાય. વોટોના દ્વારા ગુલામ થયો. હું આખું પશ્ચિમ બંગાળ ફરીને આવ્યો. મિયા જ જ્યાં જવો છે વાંક જ વાંકો કાઢતા હોય. અને હિન્દુ તો મૂડી દશામાં જીવે. એટલે એ એક મોટો પ્રશ્ન છે. સંપ્રદાયો રહે કે ના રહે પણ આ વધી જવાના. અને એને બચાવવા શું થઈ શકે તમારા વિચારથી? એને આ બચાવવા માટે ભાજપની સરકાર પ્રયત્ન કરે છે પણ બહુ મોડા પડ્યા. અને એ પ્રયત્નોને અટકાવે છે લોકો, સફળ નથી થવા દેતા. છતાંય જો એ સફળ થાય, આ વર્ષો જે આપણે 10-20 વર્ષ કાઢ્યા મોદીના કૃપાથી કાઢ્યા. જો મોદી ના હોત અને પેલા આવ્યા હોત ને તો આ 10-20 વર્ષે આટલા શાંતિથી ના નીકળ્યા હોત. બહુ દુર્દશા થવાની હતી. એટલે હવે એક જ રસ્તો છે કે એક તો આપણે લોકશાહીમાં જીવવું છે. લોકશાહીમાં જીવવું હોય તો હવે એવા કાયદા બનાવવા જોઈએ જેથી આ વસ્તીનું બેલેન્સ બગડે નહીં. જે બહુમતી છે બહુમતી રહે, લઘુમતી છે લઘુમતી રહે.
લઘુમતી બહુમતી થઈ જાય એવું ના થવું જોઈએ. ખૂબ ખૂબ આભાર આપનો હરિ સૌથી ઓમ, તમે હરિ ઓમ. સમય આપ્યો. હરિ ઓમ, હરિ ઓમ.